વિશ્વ સાહિત્યની કૃતિઓ અને એમાં આજે આપણે વાત કરવાના છીએ ધી આઉટસાઇડર. ધી આઉટસાઇડર એ લખી છે આલ્બેર કામુએ. ફ્રેન્ચ નવલકથા 2 ખંડ અને 11 પ્રકરણમાં વિભાજિત છે. આનું અનુવાદ એ રવિન્દ્રનાથ ટાગોરે કરેલું છે અને એ સિવાય એક ભારતીય દલાલનું નામ આપણે યાદ રાખવાનું થશે, કારણ કે PYQSની અંદર જોડકામાં આ નામ પૂછાઈ ગયેલું છે. એ સિવાય આપણે વાત કરીએ તો આ નવલકથા 1942માં લખાયેલી છે. જેમ એબ્સર્ડ નાટક હોય એવી રીતે આ એબ્સર્ડ નવલકથા છે, વિસંગતિ ભરી, અસંગતિથી ભરેલું, જેની અંદર તર્કથી પણ ઉપર વાત કરેલી છે. અહીંયા પાત્રોની વાત કરીએ તો મ્યુરો આવે છે, મેરી કોર્ડોના આવે છે, રેમન્ડ આવે છે અને આરબ વ્યક્તિ આવે છે. આટલા પાત્રો મુખ્ય છે. મ્યુરોશોની માતાનું અવસાન થાય છે. અહીંયા એક વસ્તુ યાદ રાખવાની છે કે મ્યુરોશો અને એની માતા વચ્ચે સાર્થ સંબંધ નથી. એટલે મ્યુરોશોની માતા વૃદ્ધાશ્રમમાં રહે છે. જ્યારે એમનું અવસાન થાય છે ત્યારે ત્યાંના લોકો મ્યુરોશોને દફન ક્રિયા માટે બોલાવે છે અને જ્યારે મ્યુરોશો દફન ક્રિયામાં જાય છે ત્યારે એ વખતે તે સિગારેટ પીવે છે. એની માતાનું દફન કરાવ્યા પછી એમની કબર ઉપર બેસીને તેના મિત્રો સાથે વાત કરે છે. ત્યારે લોકોને એના ઉપર ગુસ્સો આવે છે કે આ કેવો માણસ, માતા મરી ગઈ હોવા છતાં એના કબર ઉપર બેસીને સિગારેટ પીવે છે. આ એક ઘટના મુખ્ય છે. એના પછીની ઘટના એવી છે કે મ્યુરોશોનો ફ્રેન્ડ રેમન્ડ હોય છે અને રેમન્ડ મ્યુરોશોને વિનંતી કરે છે કે તું મારી પત્ની આરબને ફોન કરીને અહીંયા બોલાવ. મ્યુરોશો તેના કહેવા પ્રમાણે એવું કરે છે. આરબ પત્ની એ રેમન્ડના ત્યાં આવે છે. રેમન્ડ તેને મારે છે. આથી પોલીસ તેને પકડીને લઈ જાય છે. આ ઘટના પછી જ્યારે સાગર કિનારે મ્યુરોશો એની ફ્રેન્ડ મેરી અને રેમન્ડ 3 જણ ફરવા જાય છે. એ વખતે આરબ લોકો આવે છે, 3-4 લોકો જેટલા હોય છે અને એ પેલી આરબ પત્ની હોય છે, જે રેમન્ડની પત્ની હોય છે, એનો કંઈક ભાઈ હોય છે. તે બંદૂક કાઢીને ગોળી મારવાનો પ્રયત્ન કરે છે, પણ મ્યુરોશો તેના ઉપર જ ગોળી ચલાવી દે છે. એક ઘટના આ પણ બને છે કે જ્યારે મ્યુરોશોની માતા અવસાન પામે છે ત્યારે મ્યુરોશો 2 દિવસ પછી ફરવા જાય છે અને એ પણ એલ્જેરિયા સમુદ્રમાં જાય છે અને મેરી સાથે તેનો ભેટો થાય છે અને એ પછીની આ રેમન્ડવાળી ઘટના બને છે. એ વખતે મ્યુરોશો એ આરબ વ્યક્તિની હત્યા કરી નાખે છે. ત્યારે એને પકડીને લઈ જવામાં આવે છે, એને જેલવાસ થાય છે. એ વખતે કોર્ટની અંદર મુકદ્દમા ચાલે છે અને ત્યારે જજ દ્વારા પૂછવામાં આવે છે કે તે આની હત્યા શા માટે કરી. ત્યારે મ્યુરોશો જવાબ આપે છે કે સૂર્યના કિરણોથી મને ગરમી થઈને મારી હાથમાં બંદૂક હતી, એનાથી ગોળી ચાલી ગઈ. ત્યાં બધાને અજીબ લાગે છે કે આ કેવું. પછી એને ઉંમર કેદ ગળે મતલબ એને ફાંસીની સજા થાય છે. એ વખતે ચેમ્પલિન એટલે કે પાદરી એને મળવા જાય છે મ્યુરોશોના. એની ઈચ્છા નહીં હોતી છતાંય પણ તે ત્યાં જાય છે અને ધર્મની વાતો કરે છે. પણ ધર્મની વાતો અને જે સામાજિક જેટલી વાતો ચાલી છે તેનાથી ચડિયાતો મ્યુરોશો છે. તેની વાતને માનતો નથી. અંતે મ્યુરોશોને ફાંસીની સજા થાય છે અને તે મરી જાય છે. અહીંયા નવલકથાનો એન્ડ થઈ જાય છે. સમાજની માન્યતા પરંપરાનો સામનો વિદ્રોહ તેને સાચા એબ્સર્ડ નાયક તરીકે સ્થાયી બની છે. આ પર્યાવરણ કેન્દ્રી નવલકથા નથી. વિસંગતિથી ભરેલી આ નવલકથા છે અને એક પ્રવાહમાં સતત ચાલ્યા જ કરે છે. એને સમજવા માટે આપણે પણ થોડા તર્કથી ઉપર જઈને વિચારવું પડશે. થેન્ક યુ.